હવે છોલા હોય કે ચોળા, સફેદ ચણા હોય કે કાળા ચણા, બધું મજેદાર બનશે। તો આ સાથે જ આપણે જણાવી દઈએ કે અમારા સંવાદદાતા મિહિર સોની લાઈવ જોડાઈ ગયા છે સિવિલ હોસ્પિટલથી। તેમની સાથે જ વાત કરીશું। મિહિર, આજે આખું ગુજરાત શોકમગ્ન છે અને ખાસ કરીને જ્યારે રાજકોટની વાત કરીએ, એ રંગીલું રાજકોટ જે હંમેશા પોતાના આગવા અંદાજ માટે જાણીતું હોય છે, એ રાજકોટ આજે શોકમાં ડૂબેલું છે। તેમણે પોતાનો જે પનોતો પુત્ર છે વિજય રૂપાણી તે ગુમાવ્યા છે, પરંતુ આજે અંતિમ વિધિ છે, તેમના અંતિમ સંસ્કાર, અંતિમ યાત્રા તેમની નીકળવાની છે। આખું શું જે પ્રકારનું આખું આયોજન છે, થોડીક જ વારમાં જ્યારે સિવિલ હોસ્પિટલ પરિવાર પહોંચવાનો છે ને ત્યાંથી લઈને રાજકોટ સુધીની સફર, શું આયોજન કરવામાં આવ્યું છે તંત્ર તરફથી? હાર્દિક, પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી ના જે સમાચાર આવતાની સાથે જ રાજકોટ છે કે જે એક દુઃખમાં સેવાઈ ગયું હતું, કારણ કે જે રીતના રાજકોટની વાત કરવામાં આવે તો મુખ્યમંત્રી તરીકે જ્યારે વિજયભાઈ રૂપાણી હતા ત્યારે રંગીલું રાજકોટમાં વિકાસના કામો કરવામાં ખૂબ તેમને મોટો ફાળો છે તે રહ્યો હતો। એ તેનાથી તેના નાના કર્મચારી કાર્યકર્તાથી લઈ અને તમામ નેતાઓ તેને ખૂબ જ યાદ કરતા હતા। આ ઘટના બાદ હવે તેમનો જ્યારે ડીએનએ સેમ્પલ છે કે જે ગઈકાલે છે તે મેચ થઈ ગયું હતું અને ત્યારબાદ આજે તે હું એક વખત દ્રશ્ય બતાવીશ કે જે સિવિલ હોસ્પિટલના પીએમ રૂમના કે ત્યાંથી થોડીક જ વારમાં જે પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીનો પાર્થિવ દેહ છે કે તેને અહીં જે પીએમ રૂમની બહાર છે કે તે લાવવામાં આવશે અને ત્યારબાદ અહીં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ સહિતના સ્થાનિક ધારાસભ્યો અને તમામ નેતાઓ છે, સાથે જ રાજ્યના ડીજીપી વિકાસ સહાય, પોલીસ કમિશનર જીએસ મલિક, ક્રાઇમ બ્રાન્ચ, સાથે જ ચેતક કમાન્ડો સહિતના તમામ અધિકારીઓ છે કે જે અધિકારીઓ અહીં આ પાર્થિવ દેહને જે અંતિમ દર્શન કરી અને ફૂલહાર કરશે। પરંતુ તે પહેલાં જ અત્યારે હાલ પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીના પરિવારથી જે ગાંધીનગર નિવાસસ્થાને હતું ત્યાંથી તે લોકો રવાના થયા છે। 11:30 વાગ્યાની આસપાસ આ પાર્થિવ દેહ છે તે પરિવારને સોંપાશે, પરંતુ તેને પાર્થિવ દેહ સોંપાય તે પહેલાં જ અહીંયા જે આ દ્રશ્યોમાં દેખાતા પીએમ રૂમ બહાર છે જે વ્યવસ્થા છે તે કરવામાં આવી છે અને અહીં તેમનો પાર્થિવ દેહ રાખી અને તમામ લોકો તેમના અંતિમ દર્શન છે તે કરી શકે તે માટેની આ વ્યવસ્થા છે તે કરવામાં આવી છે। અને ત્યારબાદ અમદાવાદથી અહીં સિવિલ હોસ્પિટલથી સીધા જ એરપોર્ટ સુધી જઈ શકાય તે રીતનો એક કોરિડોર છે કે જ્યાં આગળથી તેમને સીધા જ હવાઈ માર્ગે રાજકોટ છે તે લઈ જવામાં આવશે અને ત્યારબાદ સાંજે 5 વાગ્યા બાદ તેમની અંતિમ યાત્રા છે કે જે નીકળશે અને ત્યારબાદ અંતિમ સંસ્કાર છે કે જે રાજકોટમાં કરવામાં આવશે। ત્યારે હાલ પૂર્વ સીએમ વિજય રૂપાણીના નિધનને લઈને રાજ્ય સરકારે પણ એક દિવસ રાજકીય શોકની જાહેરાત કરી છે અને આજે તમામ જે સરકારી બિલ્ડિંગ પર રાષ્ટ્રધ્વજને અડધી કાઠી ફરકાવવામાં આવી રહ્યો છે। ત્યારે હાલ જોઈ શકાય છે કે જે થોડીક જ વારમાં અહીં જે પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીનો પુત્ર છે કે જે ઋષભ રૂપાણી અને તેમના પત્ની અંજલિ રૂપાણી છે થોડીક જ વારમાં અહીં પહોંચશે અને ત્યારબાદ જે પાર્થિવ દેહ છે કે જે વિજયભાઈ રૂપાણીનો તે લેશે। ત્યારે વિજય રૂપાણીના પુત્ર ઋષભ રૂપાણીએ એક તેને લાગણી હોવાના કારણે તેમને તમામ લોકોને એક રિક્વેસ્ટ કરી હતી કે તેમને તેમના પિતાનો અંતિમ ઈચ્છા તેમને વ્યક્ત કરી હતી અને કહ્યું હતું કે તેમનો ચહેરો છે કે જે ચહેરો અમને જોવા મળે, જેને લઈને અત્યારે હાલ તે બાબતે પણ તેને સમજાવવામાં આવ્યા હતા મુખ્યમંત્રીથી લઈ અને આરોગ્ય મંત્રી દ્વારા પણ જ્યારે ઋષભ રૂપાણીને સમજાવવામાં આવ્યા હતા અને કહ્યું હતું કે હાલ આ જે દુર્ઘટના સર્જાઈ હતી અને જેના કારણે જે મૃતદેહ છે કે તે અર્ધ બળેલી હાલતમાં હોવાના કારણે કે કોઈ પણ ચહેરો ન જોવાય તે માટે તેમને સમજાવવામાં આવ્યા હતા, પરંતુ પુત્ર તરીકે તેની લાગણી અને તેના કારણે તેને એક આ ઈચ્છા વ્યક્ત કરી હતી કે મારી આ અંતિમ ઈચ્છા છે કે મારા પિતાનો મને ચહેરો જોવા દો। ત્યારે હાલ તે બાબતે પણ અનેક તેને સમજાવવામાં આવ્યા છે। ત્યારે હવે થોડીક જ વારમાં અહીં આવશે અને જો તો સમજાવ્યા બાદ પણ જો તે ઈચ્છા કહેશે તો તેમને ચહેરો છે તે બતાવવામાં આવશે। ત્યારે હાલ તો તેમના પાર્થિવ દેહ અહીં બહાર લાવે અને તે માટેની તમામ વ્યવસ્થા છે તે તંત્ર દ્વારા કરી દેવામાં આવી છે। ત્યારે હાલ તમામ નેતાઓ છે તે પણ અહીં પહોંચી રહ્યા છે। થોડીક જ વારમાં મુખ્યમંત્રીથી લઈ અને તમામ નેતા છે કે જે પહોંચી અને તેમના આ અંતિમ દર્શન કરશે। મિહિર, વિજય રૂપાણીનું મૃત્યુ થયું છે, આ બહુ મોટી ખોટ છે, કારણ કે વિજય રૂપાણીની રાજકીય સફરની વાત કરીએ, એક સામાન્ય કાર્યકરથી તેમણે શરૂઆત કરી અને આ સફર મુખ્ય પ્રધાન સુધી પહોંચી છે। આ કોઈ નાની સફળતા નથી, આ કોઈ નાનું તેમનું એ નથી, પરંતુ
સવાલ એ થાય કારણ કે જ્યારે કોમન મેન તરીકે ઓળખાતા વિજય રૂપાણી તેમને વિપક્ષના લોકો પણ એટલા જ પસંદ કરતા હતા અને આખી તેમની સફળતાની ગાથા આપણે સૌએ સાંભળી છે. અલગ અલગ તેમની અલગ અલગ સિદ્ધિઓની વાત કરીએ. રાજ્યસભાના સાંસદ રહી ચૂક્યા છે. આ સાથે જ અનેક તેમણે પોતાની જવાબદારી નિભાવી છે. ત્યારે આજે અંતિમ વિધિની વાત કરવામાં આવે, તેમના અંતિમ દર્શન માટે કયા કયા નેતાઓ અધિકારીઓ સિવિલ હોસ્પિટલ પહોંચે તેવી શક્યતા છે. આપણે જણાવ્યું કે હાલ સીએમ પહોંચવાના છે. આ સિવાય કોણ કોણ પહોંચે તેવી શક્યતા શું છે, ત્યાંના દ્રશ્યો શું છે, વધુ વિગતો. હાર્દિક, વિજયભાઈ રૂપાણીએ ગુજરાતના વિકાસ માટે ખૂબ મોટો ફાળો આપ્યો છે. તે કોમન મેન તરીકે જોવા મળ્યા છે. તેને કોઈ પણ જવાબદારી આપવામાં આવી હોય પાર્ટી તરફથી, તેમને ખૂબ સ્વેચ્છાએ અને એક પોતે ખુશી વ્યક્ત કરી અને આ ઈચ્છા છે તે તેમની દર્શાવી અને તેને આ કામ છે તે કર્યું છે. વાત કરવામાં આવે તો તેમનો એક અંતિમ વિડીયો કે જ્યાં એક કાર્યક્રમ હતો ત્યાં પણ તેમને જોવા મળ્યા હતા કે જ્યાં આગળ 5 વર્ષનો એક છોકરો છે કે તેને કોઈ પણ નહીં પરંતુ તરત જ સીધો વિજયભાઈને ભેટી અને ત્યારબાદ તેને વહાલ કરતા જોવા મળ્યા હતા. એટલે એક કોમન મેન તરીકે વિજયભાઈ રૂપાણી એક મોટી ખોટ છે કે જે જોવા મળશે પાર્ટીમાં, કારણ કે તે સામાન્ય કાર્યકર્તાથી લઈ અને મુખ્યમંત્રી અને રાજ્યસભાના થી લઈ અને તમામ જગ્યાએ જે તેમને કામ કર્યું છે તે તમામ લોકો તેમને સતત યાદ છે તે કરી રહ્યા છે. ત્યારે હાલ તેમના અંતિમ દર્શન રાજકોટવાસીઓ તમામ લોકો કરી શકે અને તે માટે આખી અંતિમ યાત્રા છે તે કરવાની આખી વ્યવસ્થા છે તે કરવામાં આવી છે કે જે એરપોર્ટ રૂટથી લઈ અને ત્યારબાદ તેમના નિવાસ સ્થાને લઈ જવામાં આવે અને ત્યારથી જે અંતિમ યાત્રા અંતિમ સંસ્કાર માટે નીકળે તે માટેની અંતિમ યાત્રાનો આખો એક મોટો રૂટ છે તે પણ બનાવવામાં આવ્યો છે અને જેમાં આખું રાજકોટ છે તે જોડાઈ શકે છે. રાજકોટવાસીઓ તમામ લોકો જોડાઈ શકે છે અને તે માટે ઘણા રસ્તા છે તે સ્વેચ્છાએ બંધ કરી દેવામાં આવ્યા છે. હાલ સિવિલ હોસ્પિટલની વાત કરવામાં આવે તો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ, ગૃહમંત્રી હર્ષ સંઘવી સહિતના તમામ નેતાઓ છે કે જે આખું મંત્રીમંડળ છે તે સીધું જ અહીં છે તે આવી શકે છે અને અહીંયા ત્યારબાદ પાર્થિવ દેહ રખાશે અને ત્યારબાદ તેના અંતિમ દર્શન કર્યા બાદ જે એરપોર્ટ સુધી લઈ જવામાં આવશે અને ત્યાં આગળ તેના પરિવાર સાથે આ તમામ મંત્રીમંડળ છે કે તે સાથે રહેશે. એટલે તે માટેની તમામ વ્યવસ્થા છે તે કરી દેવામાં આવી છે. ખાસ રાજ્યના ડીજીપી વિકાસ સહાયથી લઈ પોલીસ કમિશનર GS મલિક છે ત્યાં સતત જે આ વ્યવસ્થા છે તેનું ધ્યાન રાખી રહ્યા છે અને ત્યારબાદ તમામ નેતાઓ આવે અને ત્યારબાદ અંતિમ દર્શન કરશે તે માટેની હાલ જે વ્યવસ્થા છે તે કરાઈ રહી છે. MDH કિચન કિંગ મસાલા રસોડામાં હોય તો આપણે કંઈ પણ બનાવી શકીએ છીએ. રીંગણાનો ઓળો, બટેટા ફુલાવર, ભીંડી મસાલા અને બીજું ઘણું બધું. MDH